જય હિન્દ, જય ભારત. આજે આપણે જોઈશું કે કર્મયોગીમાં રજા કઈ રીતે મૂકવી. કર્મયોગીમાં રજા મૂકવા માટે આપણે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ હશે તે કર્મયોગીની. કર્મયોગીની એપ્લિકેશનમાં આપણે લોગિન થયા બાદ આ રીતનો વિન્ડો આવશે. એ વિન્ડોમાં આપણે અહીંયા જોઈ શકો છો લીવ બેલેન્સ, એની નીચે એપ્લાય નાવ વાળો ઓપ્શન છે. એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ પર ક્લિક કરતાં આ રીતની રજાના ઓપ્શન આવશે. આપણે અહીંયા જોઈ શકો છો રજામાં કેજ્યુઅલ લીવ એટલે CL આપણે રજા, પછી આપણે અનલીવ એટલે હક રજા, પછી ફિક્સ પેવાળાની રજા. આ રીતે તમામ રજાનું ઓપ્શન આવશે. ખાસ ધ્યાન રાખવું, આપણે CL રજા કે હક રજાની સાથે આપણે લાભ રજા લેવાના હોય આગળ પાછળ, તો આપણે જે રજા લેવાના હોય તે જ સ્વીકારવાનું રહેશે, તે સિલેક્ટ કરવાનું રહેશે. અને લાભ રજા માત્ર લેવી હોય તો હેડક્વાર્ટર લીવ સિલેક્ટ કરવાનું રહેશે. તમારે કોઈ પણ હક રજા કે કેજ્યુઅલ લીવ લ્યો અને આગળ પાછળ લાભ રજા લેવી હોય તો કેજ્યુઅલ લીવ કે હક રજા જ સિલેક્ટ કરવાની રહેશે. આપણે અહીંયા જોઈ શકો છો કેજ્યુઅલ લીવ છે તે સિલેક્ટ કરીએ. સિલેક્ટ કરતાં આ રીતનો ઓપ્શન આવશે, સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ. જો હક રજાની સાથે આગળ પાછળ તમારે લાભ રજા આવતી હોય તો તમારે 11/12 જે છે તે સિલેક્ટ કરવાનું. 12-13 રજા લેવી હોય ને 10-11ની લાભ રજા લેવી હોય તો 12 તારીખ સિલેક્ટ કરવાની રહેશે અહીંયા. ત્યારબાદ આપણે અહીંયા 13 તારીખ સિલેક્ટ કરવાની રહેશે, 2 દિવસની રજા. એટલે તમારું બેલેન્સ કેટલા દિવસની રજા આ પ્રિફિક્સ બિગન ડેટ ઓટોમેટિક આવી જશે મોસ્ટ ઓફમાં. એટલે હેડક્વાર્ટર લીવ સ્ટાર્ટ એટલે આપણે અહીંયા 10 તારીખ લાભ રજા તમારે લેવાની છે એટલે. અને લાભ રજા 14 તારીખે પૂરી થાય છે, તો 14 તારીખે તમારે જો લાભ રજા લેવી હોય તો અહીંથી હેડક્વાર્ટર લીવ એન્ડ ડેટ 14 સિલેક્ટ કરવાનું, એટલે તમારું ઓટોમેટિક લાભ રજા કન્ટિન્યુ થઈ જશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જો માત્ર 2 CL લેવાનું હોય તો જે હેડક્વાર્ટર છોડો જેટલા દિવસની રજા લેવાની હોય ટોટલ એ તારીખ સિલેક્ટ કરવાની, જ્યાંથી શરૂ થતી હોય ત્યાંથી, અને એન્ડ થતું હોય એ સિલેક્ટ અહીંયા કરવાનું. અહીંયા રીઝન આપણે રજાનું કોઈ પણ જાતનું. ત્યારબાદ આપણે અહીંયા કમેન્ટ લખવાની રજા મંજૂર કરવા, અને કોઈ પ્રૂફ હોય તે અપડેટ કરીને સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે આપણે જે તે અધિકારીશ્રીને આપણી રજાનું ફોરવર્ડ થઈ જશે. અને આપણે જોઈએ છીએ કે અહીંયા અનલીવ કરશું એટલે અલગ ઓપ્શન આવશે નીચે. આ રીતે કોની પાસે આપણે ફ્લો સેટ છે, કોની પણ આપણી રજા મંજૂર કરવા જશે તે. અને ખાસ ધ્યાન રાખવું કે હક રજા આમાં આપણે 7 દિવસની જ સિલેક્ટ થશે. 7 દિવસથી વધારે ઓછી હક રજા આપણે સિલેક્ટ નહીં કરી શકીએ. 12 તારીખ કરી સિલેક્ટ તો આપણે 17 જે 5 દિવસની કોકને લેવી હોય તો 5 દિવસ માટે હક રજા સિલેક્ટ નહીં થાય. એમાં આપણે મેસેજ આવી જશે કે તમારે મિનિમમ 7 દિવસની સબમિટ કરશો એટલે એ રીતનો ઓપ્શન આવશે કે એટલા મિનિમમ દિવસની હક રજા લેવી પડશે. અને આપણે અહીંયા રિપોર્ટ સબમિટ કર્યા બાદ આપણે જોઈ શકશો આપણી રજા ઓવરવ્યૂમાં જવાનું. લીવ ઓવરવ્યૂમાં આપણી રજા છે અહીંયા બતાવશે. આ એપ્રુવ જે છે રજા તે એપ્રુવ રજા છે. આ એન્ટ્રી લખેલું આવશે અને એમાં આપણે આગળ જોઈશું ત્યાં તમારે બતાવશે કોની જોડે તમારે અત્યારે રજા પેન્ડિંગ બતાવે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અન્યને શેર કરજો. ધન્યવાદ.